લેટ કેમ થયું? શું લેટ કેમ થયું? હું ક્યાં લેટ થયો છું? લેટ કેમ થયું? કોણ લેટ થયું? લેટ કેમ થયું છે? અરે યાર લેટ કેમ થયું? લેટ આવ્યો આજે? હું તો સૌથી પહેલો આવ્યો આજે. જેન્યુઅલી પૂછી જો. પ્રાઉડ હતો. તો વાવ. લેટ આ લોકોને લેટ કેમ શું થયું? આ તમને લેટ કેમ થયું? હા યાર આટલી બધી વાર હોય એક વર્ષ થઈ ગયું. તો એક વર્ષ પછી બહુ કહેવાય. બહુ કહેવાય. બહુ કહેવાય. કોઈ વાંધો નહીં. હવે આવે છે ફક્ત પુરુષો માટે ફક્ત જોજો પર. ફક્ત જોજો. વિચારીને એને સરસ ઇન્કોર્પોરેટ અને કર્યું પછી કોમ્પ્લિમેન્ટ બી માંગી લીધો. માંગ્યું માંગી લીધું. કવિ ફક્ત કોમ્પ્લિમેન્ટ. ચલો ભાઈ, દેર આયે દુરુસ્ત આયે. ફાઇનલી તારું માઇક ક્યાં છે? અલા મને બાગ લાગ્યા. અચ્છા નીચે છે. એ તો જે લાગ્યું એ જ છે. તો બોલો, સ્ત્રીઓના મગજની વાતો સાંભળવામાંથી સ્ત્રીઓને હેરાન કરવાના પાત્રમાં ટ્રાન્ઝિશન કેવું રહ્યું? ગજબ, તમે લોકોએ જ કરાવ્યું છે ટ્રાન્ઝિશન. અને સો મસ્ત ફક્ત મહિલાઓથી ફક્ત પુરુષો માટે સુધીની આખી જર્ની. અને સરસ રહ્યું યાર. આનાથી બધા લાંબો જવું નહીં. પીડિત સ્ત્રી તરીકે અનુભવ કેવો રહ્યો તમારો? ફિલ્મમાં તો કેરેક્ટરમાં તો ખબર ના પડી એકચ્યુઅલી, કારણ કે બહુ પ્રેમમાં હતી, પણ સેટ ઉપર ઘણી ખબર પડી. અચ્છા ઓહ. અચ્છા, પ્લીઝ એક્સપ્લેન ઇન ડિટેલ. ફરી જરાક લોકોને જાણો શું કહેવા માંગે તું. કે સેટ ઉપર તમે લોકોએ બહુ હેરાન કર્યા ને એમ. પીડિત સ્ત્રી તરીકે અનુભવ આપણે એને હેરાન કરી. એવું એ કહે છે. વાવ બીટીએસ કાઢજો જરા. ખરેખર આ સ્ત્રી તમારી સફાઈમાં તમારે કંઈ કહેવું છે એના વિશે જે આરોપ લગાવવામાં આવે આરોપ નહીં, સત્ય છે. આખી દુનિયા જાણે છે કે આપણે પુરુષો તરીકે તો કઈ એને આમ કરીએ તો બી એવું થઈ જાય. એનો જે ભારી હાથ છે 4.5 કિલો અહીંયા ડરી ગયો તો બધાના ઘૂંટણો ડરી ગયેલા છે ભાઈ એનાથી. એ બહુ જ મારે છે લોકોને, તમને ના ખબર હોય તો કહી જસ્ટ મેકિંગ યુ ગાઈઝ સ્ટ્રોંગર. તમારે કેવું રહ્યું? મેં તો ચીલ કર્યું ભાઈ. મારું ભાઈ તો વેકેશન ફિલ્મ હતી એવું મને લાગતું હતું. રોજ સવારે આવતા હતા. સમર વેકેશન. સમર Summer વેકેશન બહુ જ ગરમી હતી. Summer. Summer is the key part. સમરેસ્ટ વેકેશન. યા વાહ. સમરેસ્ટ કહ્યું એને. It was very hot. વેરી હોટ. બહુ જ રાતે બી ગરમી લાગતી હતી અને પોળમાં શૂટ કરતો. આ કેમ અશ્લીલ થઈ ગયો તું ભાઈ? રાતે ગરમી નથી લાગતી? હું એસી મૂકતો તો યાર. અરે ભાઈ શૂટ પર પોળમાં જ્યાં આપણે શૂટ કરતા આપણું જે ચોગાન બતાવ્યું હતું એ બી નાઇટમાં તો એ તો શૂઝ નાઇટમાં ના યાર, પહેર્યા નાઇટમાં ના તો કારણ કે કેટલી મસ્ત હવા હતી. તે શૂઝ પહેર્યા હતા. અમે એમના ઉઘાડા પગે કરતા હતા શૂટિંગ. આપણા કેરેક્ટર ઉઘાડા પગે દોડી ગરમી રહ્યા હતા. હતી બધી. અમારું તો ઘર હતું ને. હા તારી માટે સેટ હતો. અમારો ધાબો હતો. ધાબે અમે એક યાદ હોય તો આપણે એક ધાબે એક રાત કાઢી હતી હા. જ્યાં આગળ બહુ ભયંકર વિન્ડ હતી. એટલે એટલી રાત્રે તો ગરમી નથી લાગતી યાર. તો માની જઈએ ભાઈ. હવે તું ના જ માનવાનું હોય કે અમારા પગ બળતા હતા તો માની જઈએ, પણ અમારે થતું હતું એવું. ગરમ ખીર ખાધી હતી એટલે તને લાગતું. જો તારો એક બીજો નહીં વર્ક થતો પહેલા. હવે હું થશે, તો- લોકો ગરમીમાં જે સ્ટ્રગલ વેઠ્યું છે એની વાત કરવામાં હા પણ નહીં કરવા દેતો. નહીં કરવાની. દિવસની ગરમી નહીં કરો. દીના હા તો તું પેલા સોંગ વિશે વાત કર લે પહેલા. એમ નહીં, આપણે જાદુ 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 સોંગમાં વાત કર લો. જે ભર ગરમીમાં આટલા સફોકેશનમાં 2 દિવસ કાઢ્યા. એટલે એ એવું કે છે કે એણે જ્યાં ગરમી વેઠી ને ખાલી એની જ વાત કરી. હતી દિવસે હતી ભયંકર હતી તો ગરમી. બહુ હતી. અને ફૂલ ઓરેન્જ એલર્ટ હતો એ દિવસે તો અમદાવાદમાં. જાદુ જાદુ સોંગ શૂટ કરતા હતા. તું બી ઓરેન્જ થઈ ગયો તો આખો. હું પણ ઓરેન્જ થઈ ગયો હતો. એકચ્યુઅલી મેં ઓરેન્જ કપડાં પહેર્યા હતા. હું song માં. એટલે જ કીધું એને જય. જય અચ્છા, એ joke હતો. God. That was એ it. joke હતો. બધાને વર્ક થયો. બધા ખબર પડી ને? એ તો છે જ. મારી પાછળ છે લાઈનમાં હજી. એની જોડે અમે એક્સપેક્ટ બી નહોતા કરતા. હા એનો એ ઘરે જઈને હસે છે અને અમને કહી દેજે કે હવે સમજાઈ ગયું છે, થેન્ક યુ ગાઈસ. પણ તું લીક થાતી ના, ના. ઠીક છે વાંધો નહીં. ફક્ત પુરુષો માટે. પણ પાર્થનું પણ ડેબ્યુ થયું આ ફિલ્મમાં. હા હવે ડેબ્યુ ડિરેક્ટર તરીકે કેવું એ રહ્યું? યાર ડ્રીમ કાસ્ટ મળી ગઈ પછી બીજું શું જોઈએ યાર? તો પછી કોણ? અમિતાભ બચ્ચન. એકચ્યુઅલી તારી ડ્રીમ કાસ્ટ આઈ થિંક મને અમિતાભ લાગે છે બચ્ચન, કે- દર્શન સર, હા બીજા જે બી નામ યાદ મળે નહીં. ઓવરઓલ નામ બોલ. નામ બોલ બધા. મજા આવી ગઈ એમ. બટ તમે બધા બધા નામ. ના ના યાદ છે યાદ ના છે. ના બધા યાદ છે પણ અત્યારે આપણે આપણી વાત કરીએ એમ. ઓકે. હા.
તમે બંને ભાઈબંધમાંથી ભાઈઓમાં જે ફર્સ્ટ ટાઈમ ટ્રાન્ઝિશન કર્યું એ Thanks. ફિલિંગ કેવી રહી? હા. હા એ તો વધારે મજા આવી એકચ્યુઅલી કારણ કે પહેલી વાર ઇક્વેશન બદલવાનો મોકો મળ્યો અને એવું બેક ટુ બેક થયું છે કે પણ એટલે ઇક્વેશન બદલવાનો મોકો આપણને આમાં બી મળ્યો અને મિશ્રામાં બી મળ્યો હતો. તો પણ આમાં સૌથી વધારે મજા એ હતી કે આ કેરેક્ટર એવું હતું કે જે લાઈક અ શેડો જે કરવાનું હતું એ આખી એક નવી ઘટના હતી મારી માટે કે એ કીર્તન માટે બ્રિજેશ ઇઝ એવરીથિંગ, એનું કંઈ બીજું છે જ નહીં. કરતા ધરતા હરતા જે છે એટલે પાછળ ઓળાફોનું કૂતરું બની ગયો હતો કીર્તનના કેરેક્ટર. હવે બહુ મજા આવી હતી કે જે ભાઈને બોલા તો બોલા, કરને કા તો કરને કા. That's what I love about this character. ભાઈને દાદાની આત્મા દેખાય છે, એમ તો દેખાતી બી નથી. એટલો ભાઈ માટે પ્રેમ ને ઇનોસન્સ કે માની જ લીધું કે આ ભાઈ આવું જ છે. અને એક બી વાર ડાઉટ નહીં, એટલે એકવાર સર્કિટના તો મુન્ના પર ડાઉટ બી થઈ જતો ભાઈ આપકે દિમાગ में कुछ केमिकल लो છે, એવું બી નહીં, દેખાય છે. Amazing યાર. મસ્ત યાર, એ કેમેસ્ટ્રી બી બહુ મસ્ત રહી. અને મિત્ર સાથે મિત્ર તરીકેના આગળની દરેક ફિલ્મોમાં ઓડિયન્સ અમને જોયા, પણ આ ભાઈ તરીકેની કેમેસ્ટ્રી અમે બંને જ્યારે એક્સપ્લોર કરીને ત્યારે અમે શૂટ પછી જ આપણે જ્યારે રેપઅપ થઈને જતા હતા ઇનોવામાં, મને યાદ છે ત્યારે એણે કીધેલું કે યાર આ આખી અલગ જ ઘટના થઈ ગઈ હતી એમ. જે અમે બંને શૂટ પછી રિહર્સલ વખતે અમને રિયલાઇઝ થયેલું કે આખી અલગ કેમેસ્ટ્રી એક્સપ્લોર કરવા મળશે આ તે, બટ શૂટ પછી જે ઓવરઓલ જે પેકેજ બન્યું હતું એમાં તો બહુ જ મજા પડી ગઈ યાર. પણ યાર ફીલ થાય કારણ કે રિહર્સલ્સ વખતે આપણે કર્યું હોય નાનું મોટું, પણ ઓન સેટ મને યાદ છે કીર્તનની એન્ટ્રી હતી અને બ્રિજેશનો સીન હતો, એ બહાર આવે છે, ટોવેલ આપે છે અને એક બહુ જ લોંગ ટેક હતો. તો એ લોંગ ટેકમાં તમારી ફિઝિકાલિટી પણ એટલી આમ મર્જ થઈ જાય ને કે ભલે એક સ્ટેપ આ પાછળ હોય ને તો પેલો ઉપાડ લે, પેલો એક સ્ટેપ પાછળ હોય તો આ ઉપાડ અરે લે. એમાં બી પેલું થયું હતું એકચ્યુઅલી કે નીકળ્યો એને મને ટોવેલ આપી દીધો, મેં સૂકવી દીધું, લાઈક ઇટ્સ એવરીડે રૂટીન. અને બંને નોડ કરીને નીકળી ગયા. મસ્ત હતું. એન્જલ્સ આર પાસિંગ મોમેન્ટ આવ્યો ભાઈ ફાઇનલી. આજે હવે ઈશાને શાંતિ, એ દિવસમાં એકવાર એવું જોઈએ મોમેન્ટ. પણ તમે એરપોર્ટની વાત કરવાના હતા એકચ્યુઅલી. એરપોર્ટની વાત પર આવીએ. એરપોર્ટ પર આપણે બરોડા એરપોર્ટ શૂટ કર્યું હતું યસ. અને મેજિકલ હતું. બ્લોક 2 કલાક બ્લોક વોક કરાવી દીધું તો એવું હા, બી 2 કલાકનો જ 2 કલાકની વિન્ડો મળી હતી અમને ખાલી શૂટ કરવા માટે. અને ત્યાં એક મસ્ત સ્કેમ થઈ ગયો હતો કારણ કે અમને કોણ હોય CISF હોય તો એ લોકોના કોસ્ચ્યુમ સીવડાયા હતા અને 2 જુનિયર્સ લીધા હતા. તો અમને એક ગેટ આપ્યો હતો જે નોન ફંક્શનલ હતો. એ ગેટ પરથી ઈશાની એન્ટ્રી હતી, અંદર જવાની હતી. તો ત્યાં આગળ બે CISF વાળા અને એક લુક એવો જ હતો એમનો કે બોલ્ડ હતા, બિગ હેવી ગાઈઝ, અને એમને કપડાં પહેરાયા અને એમને ઊભા રાખી દીધા. પણ જે સાચા CISF વાળા છે ને એ લોકોને લાગે છે કે હા ત્યાં તો છે ને લોકો, તો એ લોકો આવતા નતા અહીંયા. અને ફૂલ અનઇન્ટરપ્ટેડ અમે ત્યાં સ્પીકર લઈને ગયા છે, મ્યુઝિક વગાડીએ છીએ, એરપોર્ટ અને પર શું લાઉડલી સોંગ બહુ વગાડી મજા રહ્યા છે, આવી. બિંદાસ. ક્રેઝી હતું. બિંદાસ મેજિકલ હતું એ. પણ એ સોંગમાં તમને વધારે મજા આવી હશે, પણ પાર્થને બીજા સોંગમાં વધારે મજા એ આવી. જ સોંગ હતું. પણ એમાં એટલે તારા વગર શૂટ કર્યું એ જે તને યાદ છે? એ જ ખબર song છે ને હતું. પાર્થ કહેતો હતો કે જય નથી આજે તો બહુ મજા આવી. આજે મજા આવી. આજે આજે મજા આજે આવી. ફાઇનલી તને ખબર મજા છે? આવી. કોઈ સાબિતી નથી આ વાતની એટલે અરે ત્રણ અમે તો લોકો છે ને. ભાઈ. અમે લોકો છે. તારી ડ્રીમ કાસ્ટ કઈ રહી છે? You'll have to trust. 3 લોકો ભેગા થઈને આ સ્કેમ પણ એ કરી રહ્યા કેવો છે. હતો એ દિવસે હું નતો shoot પર. એ દિવસે ખરેખર સારું હતું. હા પણ મજા તો આવી. પેલી લંડન વાળી એમાંથી અમુક સિક્વન્સ કટ થઈ ગઈ. એ દિવસે મિત્રને બી ગુસ્સો આવ્યો હતો કંઈક. ના હા કેમ? કોસ્ચ્યુમ. કોસ્ચ્યુમ ભાઈ જ્વાલા મારી પર મને છે ને એટલો ટાઈટ કોસ્ટ્યુમ આપ્યો એને, એટલો ટાઈટ કે ભાઈ બટન જ બંધ ના થાય. અને કે પહેલે યાર એવું કીધું એના મને એના પરથી. બટન નહીં, પેલું ચેન વાળો પર તમે ગુસ્સો. લંડન અહીંથી બી એટલા તો વાળો બટન બંધ નતા થતા, જેમ તેમ કઈને પહેર્યું અને પછી પેલી ચેન અહીંયા ઘૂસી ગઈ હતી કે વાગતી હતી કે, અને પછી Loose હતી. લોક નથી થતી એ અહીંયા પેલી પહેરવાની હતી લંડન વાળી, એક તો આટલો મોટો ટોપો. અને જે રીતે કહ્યું કે સમર માં આપણે ટેરેસ પર શૂટ કરતા હતા એટલે એમાં હું બહુ કોસ્ચ્યુમ ચેન્જીસ હતા નહીં? હા હા, એ દિવસે પણ આ તો બે જ આના જ. આપણે ખાલી આના જ કોસ્ચ્યુમ ચેન્જીસ. હા. અને એકચ્યુઅલી એઝ એક્ટર્સ આ લોકોને આપણે અપ્રિશિએટ કરવા છે બિકોઝ મિનિમલ નંબર ઓફ ટેક્સ કટ્સ હતા એ સોંગમાં. આઈ થિંક 4-5 જ કટ્સ હતા અને કન્ટિન્યુઅસલી તમે લોકોએ આખું પરફોર્મ કર્યું છે. વાહ, વાહ. થેન્ક્સ બ્રો. Thanks. પણ અમારા ડિરેક્ટર્સે બી અમને એટલા આના માટે જ એ કીધું. દિવસે એક Director. જ એ છે director. director. ડિરેક્ટર હતા. Yeah. બસ આ જ જોયું. પણ એમાંથી કેટલી Rehearsal સિક્વન્સ નું તો મને કટ થઈ કોમ્પ્લિમેન્ટ મળવું જોઈએ યાર. કેટલી કટ થઈ ગઈ Rehearsal માટે. સિક્વન્સ? રિહર્સલમાં ક્યાં જેટલી છે એટલી મસ્ત. Starting માં ના એટલે એક ગાડી વાળી છે, એક લંડન વાળી છે. કટ શું થઈ ગયું હતું?
ગાડીવાળી લંડન એક રેસ્ટોરન્ટ વેઇટર વાળી અમરીશ પુરી વાળી એ તો છે એ ને? તો છે ના, એ છે. હા, એ છે. હા, તો છે. વેઇટર બન્યો તે વાળી ને આઈ થિંક ઓ હા, પેલું તમને લોકોને સર્વ ઉડી ગઈ. હજુ બી એક હતી. પણ સરસ, એ સોંગ બહુ સુંદર લાગે છે. અને આઈ થિંક આપણું સૌથી પોપ્યુલર સોંગ પોપ્યુલર આ લોકોને ગમે પણ બહુ છે. પણ એ ઘરથી આ સોંગ માટે રેખી પણ બહુ મજા આવતી કારણ કે બધા ધાબા ઓલમોસ્ટ 1-2 લેવલ પર જ હતા તો લિટરલી ધાબે જઈએ સાંજે આમ ચૂઝ કરીએ કયા ધાબે જવું છે. સુંદર સુંદર ધાબા હતા. એ સોંગના એન્ડમાં ઈશાના જે ઇમોશન્સ છે અને એરપોર્ટ વખતે બી આઈ વોઝ લાઈક સો આઈ મીન નોટ સરપ્રાઇઝ બટ આઈ માયસેલ્ફ ગોટ સો ઇમોશનલ. મેં એને પૂછ્યું હતું એ વખતે બી એકચ્યુઅલી એમ કે ડુ યુ એકચ્યુઅલી ઇમેજિન સમ અધર સિનારીઓ ફોર ગેટિંગ ધીસ ઇમોશનલ કે યુ આર ઇન ધીસ મોમેન્ટ એન્ડ ઇમેજિન ધીસ કેરેક્ટર્સ એમ બિકોઝ અમેઝિંગ પરફોર્મન્સ હતું એ વખતે. પેલું જ્યાં દૂરથી જોવે છે. હા. આ બહુ મસ્ત scene છે ઈશાનો, યાર. દૂરથી ઇન્ડિયા દેખાય છે. બટ લાઈક વોટ ઇઝ યોર પ્રોસેસ એકચ્યુઅલી એટ ધેટ ટાઈમ? આઈ થિંક કેરેક્ટર્સ ઓનલી ગોન આર ધોઝ ડેઝ કે જ્યાં તમે તમારા શું કહેવાય રિયલ લાઈફ એક્સપિરિયન્સીસને તમે ઇમેજિન કરીને પરફોર્મ કરો બિકોઝ એ થોડું ટ્રોમેટિક થઈ જતું હોય છે. પણ આઈ થિંક એઝ રાધિકા મને એ ઇમોશન બહુ જ ફીલ થયું અને એ કેરેક્ટરની આખી જર્ની મને દેખાઈ એ પોઈન્ટ પર કે આપણે ક્યાંથી રિલેશનશિપ બ્રિજેશ જોડે શરૂ કર્યું હતું ને હવે ઓલમોસ્ટ એન્ડ થવા આવ્યું છે સોર્ટ ઓફ. સો દેટ ફેલ્ટ અને આઈ થિંક એ આખો માહોલ પણ હતો ને, સનસેટ હતો, ઓલ્સો ઘણી સ્પેસ હતી પરફોર્મ કરવા માટે, કેમેરા ક્યાંક આપણે વાઇડ લગાડ્યો હતો અને એ ખાલી ફિલિંગ કે તમને દૂરથી કોઈ ઇન્ડિયાથી હાઈ કહી રહ્યું છે એ આખી ફિલિંગ મારા માટે થોડી ઓવરવેલ્મિંગ હતી. સો આઈ થિંક And in that shot, there were no really cuts. The camera was just following her emotions. અને મને કટ કહેવાની ઈચ્છા જ ના થાય એમ. She was performing so well in that moment. આઈ થિંક ધ સોંગ ઓલ્સો આપણે આખો ટાઈમ એ સોંગ પ્લે કરતા હતા તો એટલું મનમાં બેસી ગયું હતું. કુડોઝ ટુ કેદાર ભાર્ગવ એન્ડ જીગરા. ઓલ્સો તમે બંને એક યુનિક એક્સપિરિયન્સ શેર કરો છો આમાં. તમે બંનેવે દાદાનું દર્શનભાઈનું કેરેક્ટર બી પોતે પરફોર્મ કર્યું છે તમારા બંનેના બોડીમાં આવે છે તમારી યુનિક સ્ટાઇલમાં એમ. તો હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ લાઈક? યાર એ તો બહુ જ ઈચ્છા હતી મારી તો. આપણે જ્યારે સ્ક્રિપ્ટ પર બી વાત થઈ હતી ત્યારે કે આ સીન પહેલા ગમે તે કહીને કરવો છે, આ છે તે છે. પણ મને એવું હતું કે એ સીનને કારણે જ મારે તો કીર્તનનું કેરેક્ટરનું રાઉન્ડ ઓફ થતું હતું. કારણ કે એવું થતું કે મને એની પહેલાનો સીન બહુ જ ગમે છે જ્યારે આ બ્રિજેશ રૂમમાં એકલો છોડીને જતો રહે છે રાધિકાને મળવા અને આઈ એમ અલોન વિથ દાદા અને દેખાતા નથી એટલે ખાલી દાદાને ઉંદરથી ડરાવું છું. એ બધું થઈ રહ્યું છે અને ત્યાં એક પેલો એક મોમેન્ટ બની ગયો હતો જે ઇમ્પ્રોવાઇઝ થયેલો ઓન ધ સેટ કે યાર તમને તો હું દેખાતો, બા કેમ છે મજામાં, તમને તો હું દેખાતો નહીં, તમને ખાલી બ્રિજેશ જ દેખાય છે. એ વાત જે અધૂરી રહી જાય છે અને જખ મારીને કોઈ ઓપ્શન નથી બચતો જ્યારે દાદા પાસે, ત્યારે એને એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ તું બી તો મારું જ લોહી છે. તો આઈ થિંક એને કારણે કેરેક્ટરનું રાઉન્ડ ઓફ બહુ મસ્ત થતું હતું એટલે પરફોર્મ કરવાની તો બહુ જ મજા આવી. કારણ કે તો અત્યારે થઈ જાય દર્શનભાઈ ગધેડા થઈ જાય. ગધેડા દર્શનભાઈ જોડે તો યાર ગજબ મજા કરી છે મેં હશે. એટલે અનબિલીવેબલ કે પહેલા દર્શનભાઈ આવવાના હતા જ્યારે રિહર્સલ વર્કશોપમાં ત્યારે એમ પેલું ભાઈ સિનિયર એક્ટર આવ્યા છે, થોડુંક મસ્તી ઓછી કરીશું. અને મારે ને યશે દર વખતે એ ડિસ્કશન તો કરવું જ પડે કે ભાઈ આપણે, કારણ કે અમે બહુ ગાળો ખાધી છે બધા સિનિયર એક્ટર્સની, ડિરેક્ટર્સની. ત્રણ એકામાં તો હિતુભાઈની બી અમને વ્યવસ્થિત દદડાવવામાં આવેલા અમને કે એવું કહી દીધું કે તમે જતા રહો કરી લઈશ એ લેવલ પર. એટલે આ વખતે વી વર લાઈક યાર આપણે ધ્યાન રાખીશું. પણ પછી દર્શનભાઈ એટલા ચીલ છે, એ એટલા મસ્ત મજા કરવા લાગ્યા કે એમણે જ એવું કહી દીધું કે હવે તમે છૂટ આપી દીધી ભૂલમાં એમણે અમને. પછી પછતા એ દિવસ હાસ તો કરે બહુ વહેલી છૂટ આપી દીધી એમને કે છોકરાઓ ડાયા છે. પછી એમને થોડી તકલીફ પડી હતી. એકવાર એ અમારા બે વાર બગડ્યા હતા. પેલો સીન યાદ છે, પેલું ફ્લિપ મારવાનું તે મને કીધું જ યાદ કરતો હતો. ભાગી જશે ભાગી જશે ને એ પર્ટિક્યુલર શબ્દ પહેલી વખત ત્યારે આવ્યો હતો એમના મોઢે. દર્શનભાઈ જોડે પછી એવું થઈ ગયું હતું કે આમ બહુ મજા આવી. ભાઈબંધ જ બની ગયા. ભાઈબંધ જ બની ગયા હતા. પણ એટલે થોડું રિસ્પેક્ટ રાખો કે ઉંમરનું. પણ પછી અમુક વાર અમે લોકો અમારી મસ્તીમાં હોઈએ તો આવીને પૂછી બી લેતા હતા કે મને બી કહી દો અલા શું ચાલે છે. એટલે મજા આવી. પણ જેમ તમારા બંને દર્શનભાઈનો એટલે તમારા બોડીમાં આવે છે એમનું સોલ અને એ બહુ કેરિકેચરિશ ના થઈ જાય. યા તો એ શું પ્રોસેસ હતી કે એક રાઈટ બેલેન્સ રહે, લોકોને
એ ફીલ પણ થાય કે અચ્છા સોલ આઈ છે, ઇટ ઇઝ હિઝ સોલ His એન્ડ soul. હિઝ બોડી, અને એ એક્ટરને તમે કોપી ના કરી લો, એ શું બેલેન્સ હતું? એ તો યાર તમે લોકોએ જ આઈ થિંક એમાં બહુ હેલ્પ કરી, કારણ કે મને યાદ છે કે દર્શનભાઈનું મારે જ્યારે કરવાનું હતું ત્યારે મને વિડીયો એમનો શૂટ કરીને આપ્યો હતો તમે લોકોએ કે ભાઈ આ હું જે ડાયલોગ બોલવાનો છું એ દર્શનભાઈ પાસે બોલાવડાવ્યો, અને પછી એ વિડીયો મને આપી દો કે આવી રીતે બોલે છે તો ટેક્સચર કે લેંગ્વેજ કે પોઝિસ જોઈ લે. અને જ્યારે કરતા હતા ત્યારે ખાલી જે એમના કેરેક્ટરની બોડી લેંગ્વેજ હતી કે જે હાથ મૂકતા હતા, કે જે યશે બી કર્યું છે જેટલી વાર આવે છે, તો મારી માટે તો ઓલરેડી ઇઝી હતું કારણ કે યશ કરતો હતો અને આટલા દિવસથી મેં દર્શનભાઈને જોઈ લીધેલા, અને મને તો આદત બી છે થોડી ઘણી મિમિક્રી કરવાની કે મસ્તીમાં, તો મારી માટે ત્યાં સુધી મેં કીધું થોડું જે વધારે લાગતું હતું કેરિકેચરિશ એ તમે લોકો આઈ થિંક એટલે આઈ થિંક મજા શું છે, કીર્તનનું કેરેક્ટર એઝ કમ્પેર ટુ બ્રિજેશનું કેરેક્ટર પોતે વાઇબ્રન્ટ લાઉડ છે છે, ઓકે, સો એ કેરેક્ટરની ઝલક રાખીને દાદાનું કેરેક્ટર પ્લે કરવાની જે બ્યુટી છે ને એની મજા. ડબિંગનું યાદ છે? ડબિંગનું શું મેજિકલ હતું, અને હું તો થોડોક લેટ આવ્યો હતો ત્યાં આગળ, અને આ લોકો ડબ કરતા હતા અને એક સીન બતાવ્યો, તો મેં તો યાર આ દર્શન સર ક્યારે આવીને ડબ કરી ગયા, પછી ખબર પડી ઇટ વોઝ મિત્ર હુ હેઝ ડબ Actually. અને તમને સેમ વોઇસ ટેક્સચર લાગે, અનબિલીવેબલ હતું એ. એકવાર થઈ જાય એક લાઈન. અત્યારે તો યાર યાદ નથી કઈ લાઈન તો યાદ કરાવી દે ખાલી. ગધેડા. આવા જેવા વિદ્વાન ચરિત્રવાન દાદાની સંતાન થઈને આવું કરે છે. હા, ગધેડા આવા ચરિત્રવાન વિદ્વાન દાદાની સંતાન થઈને તું આવું કરે છે, આવું બધું આપણને ન શોભે. એવું કહેવાય, પણ ત્યારે કર્યું હતું ડબ તો પછી મને ધરમ એવું કીધું કે હવે થોડો તમારા અવાજમાં કરીએ લાગે છે. બટ આઈ થિંક આ લોકોનો ઇન્ટરવલ ડ્રોપ વોઝ વન ઓફ માય ફેવરિટ સીન્સ ઓલ્સો. જ્યારે confrontation થાય છે બંને. અને જે બેન્ટર છે એ લોકોનું એ બહુ જ મસ્ત, અને ત્યાં એમ થિયેટરમાં જે ઓડિયન્સ હતી એ બી એકદમ આમ કે ભાઈ આ ગજબ થઈ ગયું. ઇન્ટરવલ પોઈન્ટ મસ્ત હતો યાર, શોકિંગ રિએક્શન બી બહુ જ, જ્યારે બી થિયેટર વિઝિટમાં આપણે ઇન્ટરવલમાં ગયા ત્યારે બી રિએક્શન મસ્ત મળતા હતા. ઇવન એ રિએક્શન આપણા આ એરપોર્ટ વાળા સીનમાં બી બહુ સરસ મળતા હતા. ત્યારે ઓવરઓલ જે આખી ફિલ્મમાં ઓડિયન્સ હાઈપ થઈ હોય, હસ્યા હોય, મસ્તી થઈ હોય, અને એ પછી જ્યારે એકદમ શાંત ઓડિયન્સ થઈ જાય ને તો આમ એવું ફીલ થતું હતું કે એકચ્યુઅલી કનેક્ટેડ છે ઓડિયન્સથી. ચા વાળો સીન બી, તું ચા લેવા જાય છે. હા, ચાલે ત્યાં આગળ મને મળજેનું એક અનપ્લગ્ડ વર્ઝન છે જે મને બહુ લોકો પૂછતા હોય છે કે રિલીઝ નથી કરતા, હવે કરીએ સોંગ રિલીઝ. પણ આ ઇન્ટરવલ ડ્રોમાં ખબર છે એકવાર આમ નીકળે છે, એક શૂટ બી બહુ મસ્ત હોય છે કે તું જતો રહે છે પછી આગળ હાથમાં જાય છે પછી પાછી આવે છે, એ વાળી સિક્વન્સ વિઝ્યુઅલી બી બહુ જ અપીલિંગ છે, મને બહુ મજા આવે એવું છે. આપણે થિયેટર વિઝિટ્સમાં પણ જ્યારે જતા હતા ત્યારે લોકોને બહુ જ બધા અલગ અલગ ટાઈપના સવાલો થતા હતા એટ એવરી પોઈન્ટ, કે એ ફર્સ્ટ હાફ હોય કે સેકન્ડ હાફ હોય કે હવે શું થશે. કોન્સ્ટન્ટલી એક ફિલિંગ આવતી હતી કે દાદા સાચે આની બોડીમાં ઘૂસીને બહુ જ બધા ત્રાગા કરવાના છે, કે રાધિકાને લંડન જવા દેશે કે નહીં, કે હવે કીર્તનની બોડીમાં આવી ગયા છે તો હવે શું થશે. તો આઈ થિંક એ સવાલ ના જવાબ અમે થિયેટર વિઝિટમાં આપતા અમે પોતે વિચારતા હતા કે ઓ આપણે પણ ફિલ્મ એકચ્યુઅલી 2-3 વાર જોઈએ છે ને ત્યારે ઘણી બધી વસ્તુઓ લેટર રિયલાઇઝ થાય છે કે ઓકે તમે લોકો સ્ક્રિપ્ટ વાંચીને બી થતી હતી. એનાથી નહીં રહેવાય આના. પણ યાર થિયેટરમાં એટલે અત્યારે ક્લાઇમેક્સની વાત તો આપણે કેટલી કરી શકીએ ખબર નહીં, પણ એક મોમેન્ટ છે થિયેટરમાં ઈશાનો જ જેની પર હાઈએસ્ટ રિએક્શન આવતું હતું. લાઈક પબ્લિક ઓહ એ જે રિએક્શન આવ્યું છે ઘણી બધી વાર જ્યારે મને ખીજાવું છું ત્યારે. When you are coming back. ઓ યા બસ એ જેને નહોતું કેવું. I was trying not to say but you said it. It's okay. but ત્યારે જે એ અવાજ આવે છે ને અને પબ્લિક આમ લોકોના મનનો આખો ગુસ્સો જે હોય છે બહાર આવી ગયો હતો. અને કેટલા લોકો આને પૂછ્યું છે યા પિક્ચર પછી કે કેમ આવું કર્યું, કેમ તમે આવું કરતા હતા. થિયેટર જેટલો બહુ જ સવાલો થતા હતા. મેં બી આ લોકોને સવાલ કર્યા હતા. પણ એ લોકો ફક્ત પુરુષો માટે બનાવતા હતા સ્ત્રીના જવાબ. એક સીન હતો, તમે બંને તાંત્રિકની ત્યાં જાઓ છો અને સેકન્ડ હાફમાં આવે છે. સેકન્ડ હાફમાં કોન્સ્ટન્ટ એક વન અપમેનશિપ છે કે ક્યાંક બ્રિજેશ એ થાય છે, ક્યાંક દાદા એ થાય છે. તો એની એનર્જી ઉપર જતી હતી કોન્સ્ટન્ટ સીન બાય સીન. અને તાંત્રિક વાળો આખો સીન છે બહુ હાઈ ઓક્ટેન હાઈ એનર્જી હતી. અને મને લાગે છે એક જ રાત હતું, એક રાત હતી આઈ ગેસ, એન્ડ વી હેડ વન નાઇટ. અને મને યાદ છે હી હેડ ફોલન સિક, ભયંકર બીમાર હતો. અને અમને એવું થયું યાર આ લિટરલી એટલો બીમાર છે, એ આમ
ઇટ હી વોઝ હોટ Yeah. એ અંદર જઈને રેસ્ટ કરે પાછો આવે મેં કીધું યાર હવે ટેકમાં કેવું ખબર નહીં શું કરતો તો એ આવે પાછો અને જેવો ટેક ચાલુ થાય ને એની કંઈક એક સ્વિચ એ થઈ જતી અને તમને લાગે જ નહીં કે આ માણસ હમણાં બીમાર બેઠો હતો Yeah. અંદર જતો પણ ક્રેઝી હતું એ આખી રાત. પણ એક રાઇટિંગ મેજિક જે મને બહુ ગમ્યું હતું તમારા લોકોનું, એટલે એ કદાચ પોસ્ટમાં પણ ખબર છે જ્યારે દાદા મારા મમ્મીના જોડે વાત કરવા જાય છે ક્લાઇમેક્સમાં અને અચાનક ઉંદર નીકળે છે શું કરીને દાટ મોમેન્ટ, એટલે એવી કેટલું મસ્ત કે પહેલા ઉંદરથી બીતા હોય અને એ જનરેશન ટુ જનરેશન એ બી પાસ થતું હોય છે. એ જેટલી વાર સ્ક્રીન પર આવે છે ને તો એમાં એ મોમેન્ટ બહુ જ મસ્ત કેપ્ચર બી થયો છે. પણ એ મજા આવી. પેલો બોલ જે ખાધેલો ને શું ખીર એ દિવસે આવી બીમાર હતી. અમે બંને શેર કરેલું પેલું ટેટુ વાળું આપણે ત્યાં શૂટ કરતા હતા ને ત્યારે અમે કંઈક ખાવાનું મંગાવેલું. પછી હું આવો બીમાર સવાર પડી ઘરે ગયા પછી મેં એને ફોન કર્યો. મેં કીધું યાર મારી હાલત ખરાબ થઈ ગઈ, તારો બી સેમ જ હતું કે બ્રો હું બી પણ એનું ત્યારે શૂટ નહોતું. પણ આપણે એકચ્યુઅલી બહુ કોઇન્સિડન્ટલી જોડે બધા બીમાર પડ્યા છે. ત્રણ એકા વખતે બીમાર FPM બધું શેર કરતા હતા ને એક જણનું પેટ બગડે જ નહીં. યાર સીધા ત્રણ પ્રમોશનલ સાથે. ટૂરમાં અમે લોકો સુરત હતા અને પછી મલ્હારે જોઈન કર્યું હતું એ દિવસે. એટલે પછી મલ્હાર આવ્યું એટલે બધે ખાવાનું તો ભાઈ હવે એ જ કરશે બધું. થાય. હવે નામ બોલીને તું પેટ બગડવાની વાત ના કર. તો આ બધું ના રાખતા વાંધો એક જગ્યાએ ગયા હતા અમે. નહીં. અમે સુરત હતા પછી અમે જમવા ગયા અને પછી અમે લોકોએ બધા ખાધું ધડાધડ અને બધું ડાયટ વાયટ સાઈડમાં પિઝા ખાઈ રહ્યા છે, પેનકેક્સ ખાઈ રહ્યા છે, બધું. પેલો વેટર ચોક થઈ ગયો હતો કે આટલા લોકો આટલું બધું ખાય. એમાં મલ્હારે કેટલું ખાધું તમે કેટલું ખાધું? હવે આપણે એવી શૂટ ત્યાંથી યાદ આવ્યું મલ્હારી આપણા ફિલ્મમાં છે એમ તો મિસ્ટર કાગેશ કાગેશ. મિસ્ટર કાગેશ સ્ટાર્ટિંગથી આ છે કીર્તન અનાઉન્સમેન્ટ આયા. મલ્હારે તમને ખબર છે પહેલેથી થિયેટર અનાઉન્સમેન્ટનો બહુ શોખ છે. એ પહેલેથી ગમે એ નાટક હોય તો અનાઉન્સમેન્ટ આપણામાં બી એણે. પણ કાગેશનું બી તમે લોકો કહો વોટ વોઝ ધ થોટ બિહાઇન્ડ ઇટ યાર? હા, એટલે શ્રાદ્ધ પર વાર્તા હતી એટલે કાગડાનું મેટાફર તો જરૂરી હતું જ, બટ ધ આઈડિયા વેન વી ક્રેક કે કાગડા થ્રુ આખી વાર્તા વાત કરીએ છે. એમાં મજા આવી ગઈ હતી એકચ્યુઅલી. અને એકાદ બે વાર બહુ મેજિકલ મુમેન્ટ્સ હતા જ્યારે અમે લોકો છે ને કંઈક ડિસ્કસ કરવા ટેરેસ પર ફરતા હોય કે ક્યાંક એ કરતા હોય આપણે ગયા હતા અશરમાં. અસરવા બેઠા અને ત્યાં આગળ જ્યારે ફિલ્મની કંઈક વાત કરવા ક્યાંક સ્ક્રિપ્ટ ભગવાનને પધરાવા એવી રીતે જતા હોઈએ ને તો ત્યાં અચાનક હવે કાગડો દેખાય છે એમને. હા, બહુ મેજિકલ હતું એ. અને એ ટાઈમમાં આમ થતું હતું કે કાગડાઓ સ્પોટ કરી લેતા હતા. ફક્ત પુરુષો માટે વખતે તો મિત્ર તું સિંગલ હતો નહીં? હજુ બી સિંગલ જ છું ભાઈ. ઓહ ઓકે. યશ અને મિત્ર હમણાં આપણી ઇન્ડસ્ટ્રીમાં બહુ લગ્ન થયા છે તો હવે તમે ક્યારે કરશો? યશ આપણે બે કેમ લગ્ન કરીએ? ઈશા, કેવું તમારા આજકાલ સોશિયલ મીડિયા પર બહુ ફોટોઝ આવે છે એક છોકરા જોડે, સિદ્ધાર્થ અમિત ભાવસાર. કંઈક ચાલી રહ્યું છે તમારું? ઓ નો. આ સ્ક્રિપ્ટ ફોલો નહીં કરવી હો. કંટાળો આવે છે આ સ્ક્રિપ્ટમાં ભાઈ. સિંગલ લાઈફ અને કમિટેડ લાઈફમાં શું ફરક છે તમે કહી શકો છો તમારા લાઈફમાં? કે આપણે કમિટેડ છીએ. જેટલી ખરાબ સવાલ એટલા ખરાબ જવાબ. ના પણ પેલો ક્વેશ્ચન ઓકે પૂછને. ઓકે. કયો છે? એને આપી દેવું કે સ્કૂલમાં ટીચર પર ક્રશ હતો? કોને મને પૂછે છે? કોને પૂછે? ત્રણે ને કોલેજમાં હતો. કોલેજમાં હતા? ના શું મને તો આપો નતો. નહીં કહેવાય નહીં. કારણ કે નામ ખબર પડી જશે તો ટીચરને ખરાબ લાગશે. સારા મેડમ હતા. દાદાની જેમ ભૂત બની જાવ તો શું કરો? દાદાની જેમ ભૂત બની મેઇન અજેન્ડા શું, મેઇન મિશન શું તમારું ભૂત બની ગયા તો? પાવરનો યુઝ કેવી રીતે કરવાનો? પાવર્સ બી કહી દઉં એમ. હા, powers. કોઈના બોડીમાં ઘૂસી શકો. કોના બોડીમાં ઘૂસશો? પેલો જોગેદાર રણવીર સિંહ. વાહ, કેમ રણવીર સિંહ? હે? અરે યાર ઘરે જઈને સમજાવું છું. બોલો ત્રણે બોલો. કોના ઘરે? સુપર મારી વાત કરે. આવો ભાઈ આવો. કોઈ એક કોસ્ટાર જોડે એક સારી મેમરી? મારે તો આરતીબેન. બીજા પણ? આરતીબેન જોડે હિંચકા પર અમારા જે સીન હતા એના સિવાય બી હું ને આરતીબેન હિંચકા પર બેસીને બહુ જ
વાતો કરી અને ઇટ વોઝ એન અમેઝિંગ બોન્ડિંગ. એટલે આ ફિલ્મથી હું એમને મળ્યો અને જેવી સીન હતા તેલ નાખવાના અને વાતો કરવાના, પછી વી સ્ટાર્ટેડ ગોસિપિંગ, જે એકચ્યુઅલી એ લોકોનું બોન્ડિંગ છે કીર્તનનું ને એની મમ્મીનું. તો એ રીતે મારું આરતીબેન જોડે એવું જ બોન્ડિંગ થઈ ગયું હતું કે હું ફોન કરતો હતો કે આજે શું નાસ્તો લઈને આવવાના છો, કે આજે કોફી આવી બનાવજો, અને બહુ જ મજા આવી એમની જોડે મને. પહેલી વાર એ જે ફ્રેમ લાગી હતી ને ખીચકો હતો, ત્યારે અમારા ડીઓપી હતા સુમન સાવંત. સુમન એમણે એટલું મસ્ત કીધું હતું ને કે યાર જે ધીસ લુક્સ લાઈક અ લેઝી સન્ડે આફ્ટરનૂન. બધું એક્ઝેક્ટલી દેટ ઇઝ વોટ વી નીડ. અને પછી દર વખતે કહીએ ને સર લેઝી સન્ડે આફ્ટરનૂન એટલે લાગે. આરતીબેનની વાઇબ એકદમ એટલી લવેબલ વાઇબ છે ને એમની, એમ એટલે અમને ઓવરઓલ આપણને જે આખું કેરેક્ટર જે રિયલ લાઈફ પર્સન છે એની ઘણું ક્લોઝ હતું એમ. પણ આ તને યાદ હોય ને તો જ્યારે ફોઈનું કેરેક્ટર લખાઈ રહ્યું હતું હજી અને નવું ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે ફોઈનું કેરેક્ટર નહોતું, યુ આર રાઇટિંગ ઇટ અને કોઈ ઇવેન્ટ હશે આપણા ઇન્ડસ્ટ્રીની જ, અને ત્યાં આગળ અંબેને કંઈક સ્ક્રિપ્ટનું ડિસ્કસ કરતા હતા. શોર્ટ ફિલ્મ વાળી ઇવેન્ટમાં આપણે બધા ગયા હતા. હા, શોર્ટ ફિલ્મ વાળી ઇવેન્ટમાં આપણે બધા ગયા. હા કંઈક તો. અને ત્યાં જસ્ટ આરતી મેમ આમ એન્ટર થયા અને એમની વાઇબ જ એવી છે ને કે અમે એકબીજાને જો બધું લીલા ફોઈ કે હા, અને ત્યાં જ હતી એકતા, અને ત્યાં જ અમે પકડી મેં તો એકતા તો પૂછી લે. અને એમણે પેલું એક બહુ મસ્ત લાયા હતા, એમ પ્રેમથી બોલાવ્યો તો તે હે કિટુડા, બહુ સુંદર. બીજા ફેવરેટ કો એક્ટર્સ આરતી મેમ? મેં તો કહી દીધું યશ. યશ. I had most of the scenes with him. કોઈ આટલી ગરમીમાં પણ અમે લોકો આઈ થિંક જે અનસેડ બોન્ડિંગ એક હતી બ્રિજેશ અને રાધિકા વચ્ચે, કે લાઇન્સ કરતા હોય પેલું હોય ને કે સાયલન્સીસમાં તમારે એઝ એક્ટર્સ તમારે રાહ ના જોવી પડે. સો એ રાહ નથી જોવી પડતી, એ સાયલન્સીસ વર ઓલ્સો સમવેર સેઇંગ સમથિંગ. તો એ ઓકવર્ડ નહોતું ફીલ થતું ક્યારેય, વિચ ઇઝ વાય ઓબ્વિયસલી ધ એરપોર્ટ સીન એન્ડ એક સીન જ્યાં હું તને મારી રિંગ પાછી આપવા આવું છું, દેટ સીન, આઈ થિંક ધોઝ ટુ સીન્સ વર રિયલી સ્પેશિયલ. અને ધોઝ 2 days ઓલ્સો, કારણ કે એ દિવસની આખી ફિલિંગ જ અલગ હતી કે અગેન ઇટ વોઝ મેજિકલ. સો યુ આર લકી. એબ્સોલ્યુટલી. But do you, as an actor, relate to this character, Radhika? As Isha, I don't. You don't. બટ ઇફ યુ આસ્ક મી ટુ પોર્ટ્રે અ કેરેક્ટર તો મને એવું થાય કે ઓકે ચલો, એ ઘણી બધી વખત આપણે ડિસ્કશન થયું હતું ને, કારણ કે હું ઈશા એઝ ઈશા હું રાધિકા જોડે જરાય રિલેટ નથી કરતી, પણ આઈ ગોટ ટુ અ પોઈન્ટ કે જ્યાં મેં વિચાર્યું કે ઓકે આવી છોકરીઓ એકચ્યુઅલી હોય છે રાધિકા જેવી, કે જે એકદમ સમર્પિત હોય છે પોતાના પાર્ટનર્સને કે પોતાના બોયફ્રેન્ડ્સને, અને એ લોકો જ એની દુનિયા હોય છે અને એના સિવાય કંઈ વિચાર જ નથી આવતો કે એમની લાઈફના જેટલા પણ ડિસિઝન્સ હોય એ પછી રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ્સ જોતી જ નથી આ બધી છોકરીઓ. સો આઈ થિંક બ્રિજેશ વોઝ ઇન ધ મિડલ ઓફ અ ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ, કે પ્રેમ કરતી વખતે હી વોઝ વેરી પ્રેમાળ, પણ અમુક રેડ ફ્લેગ્સની વાત કરીએ તો યસ, હા પ્રોમિનન્ટ રેડ ફ્લેગ્સ જે રાધિકાને નહોતા દેખાતા, અને એવી છોકરીઓના પોતાના રીઝન્સ પણ હોય છે. તો આઈ થિંક એ છોકરીઓ વિશે વિચાર્યું, અને ઘણી બધી વાર ખાલી પુરુષો અમુક સ્ત્રીઓની લાઈફમાં બધા ડિસિઝન મેકર્સ હોય છે. સો રાધિકા વોઝ વન ઓફ ધેમ. જેમ ઈશાએ વાત કરીને રેડ ફ્લેગ્સ ને ગ્રીન ફ્લેગ્સ વિશે, તો આઈ થિંક આપણી વાર્તાનો જે કોર છે ને એ સોસાયટીમાં જે ઓબ્વિયસ રેડ ફ્લેગ્સ વિશે નથી, એમ જે સટલ રેડ ફ્લેગ્સ હોય ને, જે કદાચ સ્ત્રીઓ પર હાથ ન ઉપાડતા હોય, એટલું બધું વર્બલી અબ્યુઝ ન કરતા હોય, પણ પેઢીઓથી જે સટલ સિમ્ટમ્સ એમની અંદર નાખવામાં આવ્યા છે સ્ત્રીઓને ઓવરપાવર કરવાના, જે કદાચ એમને બી ખબર નથી કે એમની અંદર છે, એના વિશે જ આઈ થિંક આ વાત. અને તારું કેરેક્ટર કદાચ વધારે રિલેટ કરે છે વાતને એનો. હા 100%. અને એ માની લેવામાં આવેલી વાત છે કે આ રીતે બિહેવ થાય ઘરની સ્ત્રીઓ સાથે. પણ જેમ કે અનુરાગ સરનું જે કેરેક્ટર છે, મારા ફાધરનું જે કેરેક્ટર છે, એ જે પ્રમાણે ઘણી બધી વાતમાં મારી મધરને ચૂપ કરાવી દે છે કે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ નથી સાંભળવા માંગતા, એ પણ એક પ્રકારની જેમ તે વાત કરી એમ સટલ મેસેજોની જ છે. એમના મેન્ટલી એ વિચારતા જ નથી કે આ લેડીનો પોઈન્ટ ઓફ વ્યૂ મેટર કરે છે, એ ઘરને ચલાવવામાં એમનો પોઈન્ટ ઓફ વ્યૂ મેટર કરે, જ્યારે આખું ઘર એ પોતે સાચવી રહ્યા છે. એ કિચનથી લઈને બધા કપડાથી લઈને દરેક વસ્તુઓ કે જે ન હોય તો એના વગર તમે કંઈ જ ન કરી શકો. સો એ ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી દેવામાં આવે છે. તો એ વસ્તુને પણ બહુ સારી રીતે એક ફોકસ
કરીને એ કદાચ એ સમજાવે છે ફિલ્મ બહુ જ સટલી અને બહુ જ સારી રીતે. અને એમાં પણ એક જે રિયલાઇઝેશન હોય, જેમ કે બ્રિજેશ રિયલાઇઝ કરે છે એના પપ્પાની મિસોજની કે મમ્મી જોડે જે કરી રહ્યા છે. નાઉ હી સ્ટેન્ડિંગ અપ ફોર હિઝ મધર, બટ મમ્મી તને કહે છે તું હમણાં એ જ કરી રહ્યો છે. ઇઝ વેન યુ રિયલાઇઝ એઝ અ પર્સન કે મેં જે હમણાં વાત કરી પપ્પાને એકચ્યુઅલી હું એ જ કરી રહ્યો છું. અને એ જે રિયલાઇઝેશન પોઈન્ટ હિટ થાય, મને લાગે છે એક ટ્રાન્સફોર્મેશનલ જર્ની પછી આગળ. અને બેસ્ટ વસ્તુ એવી છે કે દાદાના કેરેક્ટરનો મેઇન જે મોટિવ ઓડિયન્સ હંમેશા જોતું હોય છે કે જે એમને બ્રિજેશ અને રાધિકાના લગ્ન તોડાવા હતા, જેના માટે આવ્યા હતા, પણ ફિલ્મ પત્તા સુધીમાં જ્યારે ઓડિયન્સ ઊભું થાય ત્યારે કદાચ રિયલાઇઝ પણ નથી થતું, પણ એ જ દાદા થકી કેટલું બધું રિયલાઇઝેશન બ્રિજેશને થઈ ગયું કે જે પેઢીઓથી ચાલતી આ મિસોજની હતી એ અહીંયા જઈને અટકી. હવે કદાચ જે આગળ એક બેબીને આપણે બતાવ્યું છે એ હવે આ ફેમિલીમાં, પરીખ ફેમિલીમાં હવે કોઈ ફેસ નહીં કરે. અને એક સટલ ડિફરન્સ છે કે પુરુષ પ્રધાન સમાજમાં બાપોથી શીખેલું એક કેરેક્ટર બ્રિજેશ બન્યું છે. એક માએ જેને રેસ કર્યું છે ને એની અંદર મિસોજની નથી એકચ્યુઅલી. એટલે કીર્તનના કેરેક્ટરમાં એકચ્યુઅલી એ ઇનોસન્સ ને પ્યોરિટી હજી એક્ઝિસ્ટ કરે છે. અને he is the only feminist guy in the And he doesn't even know about it. In the whole film, It's not just the family. in the film. Also he is a part of the મહિલા મંડળ WhatsApp group કે all of it. તો એ નાના ન્યુઅન્સીસ બી એ એડ થયા હતા. પણ એ વાત તો છે કે એમ બી આ જે વાત કરી દે કે એ જે લખાણમાં બી આવી ગયું કે એમ યુ નો ઘરમાં બી એવું હોય ઘણી જગ્યાએ કે જ્યારે બહારથી ઘરનો પુરુષ આવે તો સ્ત્રી પાણી આપે, એવું નહીં હોતું. એ કેટલી નાની મિસોજની ચીજ હતી કે જાતે તો કોઈ બી પાણી લઈ જ શકે છે પણ સ્ત્રી આપે છે. એ રીતે નાના ન્યુઆન્સીસથી વાત બહુ ઇનડિરેક્ટલી પહોંચી ફિલ્મમાં લોકો સુધી. અને કેટલી બધા થિયેટર વિઝિટમાં લોકો એવું કહ્યું કે યાર આ મુદ્દો મસ્ત રીતે મુકાઈ ગયો. કોઈને મોઢા પર ચોપડી નથી દીધું કે તમે લોકો આ જોવા અને આ છે. પિક્ચર જોઈને નીકળે ત્યાં સુધીમાં ઘણા પુરુષોને એવું થઈ જશે કે ઓલ્સો આઈ ફીલ એઝ મેન હવે પુરુષો છે ને બહુ પોતાની જાતને બી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે કે અમારે રિસ્પોન્સિબિલિટી લઈ જ લેવાની છે. બિકોઝ ઓફ વિચ અમુક વખતે અમુક ઘરોમાં સ્ત્રીઓને આદત નથી પડતી ડિસિઝન્સ લેવાની, જેના લીધે એક આખી કન્ડિશનિંગ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ ગઈ છે કે ઓકે સ્ત્રી તરીકે તમારે ઓપિનિયન્સ તમારી પાસે રાખવા જોઈએ અમુક વખતે. અને એટ ધ સેમ ટાઈમ પછી અમે પણ ક્યારેય રિસ્પોન્સિબિલિટી લેવા માટે ક્યારેક જ ઊભા થઈ શકતા હોય છે. તો આઈ ફીલ ઇવન ઇન અ સોસાયટી કે જ્યાં ફિમેલ્સ કેન સ્ટાર્ટ ઇન અ વે કે ઓકે અમે પણ ઘરના ડિસિઝન્સ લઈ શકીએ છીએ, આપણે પણ એક ઇનિશિયેટિવ કરીએ તો કદાચ પુરુષો પાસેથી રિસ્પોન્સિબિલિટીનો ભાર થોડો ઓછો થઈ શકે. જે એકચ્યુઅલી એમ જોવા જઈએ તો લીલાફોઈનું જે કેરેક્ટર છે એ કીધા વગર શી ડ્રિફ્ટ સર્વે અને દુકાન બચાવવા માટે જેટલું કરી શકે ઇવન ટુડે. એટલે પહેલા બી કર્યું છે કેરેક્ટરે કે ભાઈ એવું નથી કે મારી માટે પૈસા બચાવવામાં આવતા નથી, વાતથી લઈને છેલ્લે સુધી એ એમનો રસ્તો એમને પકડી જ રાખ્યો છે ટુ રન ધ ફેમિલી બિઝનેસ. અને એ લોકોનું ઇક્વેશન બી બહુ જ ગજબ લાગે છે મને, અનુરાગ સરનું અને મમ્મીના બેનનું, કે ભાઈ બહેન વચ્ચે કોઈ જાતનું કમ્યુનિકેશન જ નથી. એક જ ઘરમાં રહે છે, એમના ઘરમાં રહે છે, એમને પોતાની દુનિયા એમના હિંચકા પર વસાઈ લીધી છે. અને એ જે પેલા સટલ ટોન્ટ્સ બી આવે છે ને કે એક્સ્ટ્રા જમવાની વાત કે 2 થાળી 2 લોકો એક્સ્ટ્રા જમી રહ્યા છે ઘરમાં, એ અને મારા કેરેક્ટર માટે એ બી કે મારી મમ્મીને આટલું ઇગ્નોર કેમ કરો છો યાર. એ બધી જ જગ્યાએ આખા ફિલ્મમાં દરેક કેરેક્ટરના એ પરસ્પરના સંબંધો બહુ મસ્ત આમાં બહાર આવે છે, એ જોવાની બહુ મજા આવે. એટલે આઈ થિંક બીજી ત્રીજી વાર જ્યારે આપણે ફિલ્મ જોતા હતા થિયેટર વિઝિટમાં જતે ત્યારે આપણને એ બધા ન્યુઆન્સીસ બહુ જ વધારે સમજમાં આવી રહ્યા હતા. હવે લોકો જ્યારે જોશે જોજો પર કે આઈ હોપ કે એ લોકો 2-3 વાર જોવે કારણ કે ઘણું બધું છે એવું આમાં. ટ્રુ. આઈ ગેસ મેકિંગના પ્રોસેસમાં રાઇટ ફ્રોમ સ્ક્રિપ્ટિંગ ઘણી વાર મને પર્સનલી એવું રિયલાઇઝ થયું કે હા યાર હું બી આવું કરી નાખું છું કે મમ્મી જોડે સડનલી ઊંચા અવાજમાં વાત કરી નાખું છું ફોર નો રિયલ રીઝન બિકોઝ સબકોન્શિયસલી કદાચ કરી શકાય એવી પરમિશન આપણે આપેલી છે પોતાની જાતે. તમને ક્યારે એવી નાની નાની વસ્તુ જે સબકોન્શિયસલી તમને એવું હોય કે યાર આ તો અમને ખબર હતી અમે આવું કરીએ છીએ, કદાચ એ પ્રોસેસમાં તમને એ આઈડિયા આવ્યો હોય એવી એમ એક્ઝેક્ટ પિન પોઈન્ટ મેં જેવું હમણાં કહ્યું ને એ રીતનું રિયલાઇઝેશન તો થાય જ કંઈક ને કંઈક કે આપણે ક્યાંક ને ક્યાંક અજાણતામાં ઘરમાં ઇવન મિત્રો જોડે આપણા
ફિમેલ ફ્રેન્ડ્સ જોડે કે કશેક ને કશેક એવી મસ્તી કરી લેતા હોઈશું જે કદાચ પહેલાં ઓકે લાગતી હતી પણ હવે સમજાય છે કે ઓ આ ના કરાય, આ ખોટું હતું. પહેલાં કોઈ કહેવાવાળું નહોતું મે બી, આપણું કન્ડિશનિંગ અપબ્રિંગિંગ એવા કલ્ચરમાં એવા એન્વાયરમેન્ટમાં થયું છે જ્યાં એવા જોક્સ ચાલી જતા હતા કદાચ, પણ નાવ વી આર મચ્યોર ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આઈ થિંક ઘણી બધી વખત આપણે મમ્મીને એઝ ઇન્ડિવિજ્યુઅલ નથી જોતા, કે એમની બી એક પોતાની લાઈફ હોઈ શકે, એમનો બી પોતાનો એક પર્સનલ ગ્રોથ વિશે એ કદાચ વિચારતી હશે પણ આપણા લીધે અટકાઈ જતી હશે. તો ઇન અ ફેમિલી ઇટ સેલ્ફ મને બી ઘણી બધી વખત હવે એવું ફીલ થાય છે છેલ્લા 5-6 વર્ષોમાં કે યાર મમ્મી પપ્પાના કે ભાઈના કે ભાભીના કે કોઈના બી પોતાના ગોલ્સ હોય, પોતાના ડ્રીમ્સ હોય કે જે કદાચ રિલેશનશિપમાં બંધાઈ રહેવાથી એ અનસેડ વેમાં સેક્રિફાઈસ થઈ જતા હોય છે. આઈ થિંક એ કોઈ નોટિસ કરે તો થોડું વધારે ગમે ઘરમાં. ટ્રુ. પણ તમે અનુરાગ સરના કાસ્ટિંગ વિશે બી કહો યાર, કારણ કે એ બહુ અનયુઝ્યુઅલ કાસ્ટિંગ થયેલું. એ માણસ એ જે સેલ્ફ જોક કરે છે ને, મને લાગે છે એવી કેપેસિટી મેં લાઈફમાં કોઈની નથી જોઈ. એ પોતા પર એટલા અમેઝિંગ સેલ્ફ જોક્સ કરે છે. પ્રેમિયરમાં બી મને કંઈક બહુ ખતરનાક પ્રેમિયરમાં મેં કર્યું હતું, એક સીન હતો જ્યારે એ લોકો એક અરેન્જ મેરેજ સેટઅપમાં બેસે છે અને ઓબ્વિયસલી એ થોડુંક મસ્ત એક ફન ઝોનમાં જઈ રહ્યું હતું. તો કંઈક ફર્સ્ટ ટેક થયો અને કટ થયું એન્ડ આઈ વેન્ટ ટુ હિમ અને હું એમને જઈને પર્સનલી એવું કહેતો કે સર આ વખતે છે મને ખાલી વેરિએશન જોઈતું હતું. મેં ખાલી એટલું કીધું સર આ વખતે તો કે સારું કરું. એક સેકન્ડ અને એટલું મસ્ત ફરાઈ દે વાત. પણ ગજબ કેરેક્ટરમાં સેટ થઈ ગયા હતા એમને જોઈને, એવું થતું હતું કે યાર કે બહુ મજા આવી ગઈ. મને પેલું યાદ આવે છે આપણે જે ફ્રેમ્સમાં ખબર છે બધા પરદાદાઓને રાખ્યા હતા, તો આઈ ડોન્ટ નો વેર ડીડ ધેટ થોટ કમ ફ્રોમ? 3 એટલે જ્યારે વિચાર્યું કે વર્ષો પેઢીઓથી એકચ્યુઅલી આ મિસોજની ચાલતી આવે છે ત્યારે પહેલો થોટ એ આવ્યો કે 3 એક્કામાં કર્યું હતું આપણે. ને આઈ ડોન્ટ નો કેટલા લોકોએ રિયલાઇઝ કર્યું છે કે બધા ફેસીસ મિત્રના જ છે 3 એક્કામાં, બાપ દાદા પરદાદા બધા. એવું આમાં નામ જોડે અમે કર્યું હતું. હા, કે જેમ ઉત્તમભાઈ, પુરુષોત્તમભાઈ, સર્વોત્તમ. સર્વોત્તમભાઈ, અતિ ઉત્તમ. અતિ ઉત્તમ. હવે આઈ થિંક વી શુડ ટોક અબાઉટ બચ્ચન સાહેબ એક્સપિરિયન્સ ઓલ્સો. યાર ધેટ વન ઓફ ધ મોસ્ટ આઇકોનિક એક્સપિરિયન્સ. અમેઝિંગ યાર, સ્પીચલેસ. યશ તો લકી ઇનફ ટુ વર્ક વિથ હિમ 2 times એકચ્યુઅલી. યા એટલે તમારા લોકોનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારે તો યશને ખબર છે મારી જોડે સીન થયો હતો. હું છે ને આપણે બોમ્બે ગયા હતા શૂટ માટે અને ભયંકર એક્સાઇટેડ કે યાર ફાઇનલી ધ મોમેન્ટ ઇઝ ગોઈંગ ટુ કમ, ધ મોમેન્ટ ઇઝ ગોઈંગ ટુ કમ. તો અને વી વર શેરિંગ ધ રૂમ દેટ ડે, હું ને યશ. તો મેં કીધું કે ભાઈ યશ આપણે આજે જલ્દી સૂઈ જઈશું, સવારે વહેલા ટાઈમસર ઉઠી જઈશું. અને વૈશલ સરે અમને બંનેને અલગથી કહી દીધું ધમકીના સ્વરૂપમાં કે ટાઈમસર ઉઠી જજો, આવી જજો. મોડું મેં તારે કોઈ ચાન્સ જ નથી આમાં મોડું થવામાં, ઊંઘ જ નહીં આવે આખી રાત. અને રાત્રે મેં કીધું ભાઈ એસી કરી દીધું, આ એમ પડદા પાડી દીધા. મેં કીધું ભાઈ સવારે આમ ટાઈમસર ઉઠી જઈશું. અને સૂઈ ગયો અને રૂમમાંથી આટલો પડદો ખુલ્લો રહી ગયો હતો અને જે સૂતો હતો ને તો એક્ઝેક્ટ પડદાની લાઇટ મારી આંખ પર આવતી. આખો રૂમ અંધારો. સવારે 5, 5:30, 6 વાગે જ્યારે બી અજવાળું થયું મેં યશને ઉઠાડી મેં જો મારું નસીબ ખાલી આટલી એક જ લાઇટ મારી આંખ પર આજે. અને ધ મોમેન્ટ આઈ ગોટ અપ અને બચ્ચન સાહેબ 9 વાગે આવવાના હતા, હે ને એવું કંઈક 9:15 વાગે આવવાના હતા. એ જે 4 કલાકનો ટાઈમ હતો સવારે ઉઠ્યા પછી સેટ પર જવા સુધીનો, એટલી બધી એન્ઝાયટી મેં મારી લાઈફમાં ક્યારેય ફીલ નથી કરી. એમ હાથમાં પરસેવો વળતો હતો, નર્વસનેસ આવતી હતી કે કારણ કે યશે બધા એક્સપિરિયન્સ કહેલા અને હી હેડ અ ગ્રેટ ટાઈમ ફક્ત મહિલાઓ વખતે. પણ ખાલી એમને જોઈશું ત્યારે કેવું થશે એ વિચાર માત્રથી ધબકારા વધી ગયા હતા. અને 8, 8:15, 8:30, 8:45 અને ભાઈ ખબર પડી કે હવે આવે છે. અને ધ મોમેન્ટ હી કેમ આઉટ ઓફ હિઝ કાર અને પછી વૈશલભાઈ અમે 3 તો સ્ટેચ્યુની જેમ ઊભા રહી ગયા હતા કે ભાઈ આવી ગયા છે બચ્ચન સાહેબ. અરે ભાઈ વૈશલભાઈ કીધું અરે પછી એમને આપણે ફ્લાવર પ્રેઝન્ટ કર્યું અને ભાઈ દેટ વોઝ ધ મોમેન્ટ. એ જે ફોટો પડી ગયો, એ જે આપણો ગ્રુપ પિક્ચર પડી ગયો ને ત્યાં જ મારો તો દિવસ પૂરો થઈ ગયો. મેં તો હવે જે થવાનું હોય તે થાય. બટ ધ્યાન. અને પછી એ જ્યારે પહેલી વાર એવું બોલ્યા હતા પુરુષોત્તમ અને આખો આપણો જે સ્ટુડિયો હતો, બાપરે ગૂઝ બમ્સ મોમેન્ટ યાર. સેકન્ડ ટાઈમ નર્વસનેસ થઈ હતી કે નહીં?
સેકન્ડ ટાઈમ યાર એક તો ફર્સ્ટ ટાઈમ વધારે હતી કારણ કે હું સ્ક્રીન બી શેર કરતો હતો એમની સાથે સીન કરવાનો હતો અને અમારા બંનેનો જ સીન હતો તો ફર્સ્ટ ટાઈમ બહુ નર્વસનેસ હતી સેકન્ડ ટાઈમમાં એમના જ લીધે એમણે મને એટલો બધો કમ્ફર્ટેબલ કરી દીધો હતો એમની સાથે કે સેકન્ડ ટાઈમમાં ઓફકોર્સ હું નર્વસ તો હતો જ બચ્ચન સાહેબ છે ગમે એટલે પોતે બી કમ્ફર્ટ કરે તો બી એ ના આવે એમની સાથે બટ સેકન્ડ ટાઈમમાં થોડોક પેલો એ હતું કે એટલી સીન નથી આપણાથી કોઈ ભૂલ નહીં થાય આ વખતે નથી થવા દેવાની મળવાનું છે અને બિહેવ દેટ્સ ઇટ અને પછી પોસ્ટર શૂટ જ્યારે આપણે કરતા હતા ત્યારનો બી એક મોમેન્ટ બહુ એપિક છે કે એટલા નર્વસ બધાને એક કરીને બોલાવતા હતા અને પછી એક તો પહેલાં એવું હતું કે એક ફોટો થોડો સોલો મળી જાય તો મજા આવે એવી એ લાલચ હતી અને પછી તમે લોકો કીધું કે પોસ્ટર શૂટ કરીએ છીએ એક કરીને જતા હતા અને પછી હું ગયો ને આમ ઊભો હતો પહેલાં પછી મેં કીધું યાર આ જ મોમેન્ટે કરી લે આમ કરીને જોયું મેં એમની બાજુ અને એમણે જોઈને ફોટો પડી ગયો છે અરે દેટ ઇઝ વન મેમરી અને પછી એ ગયા પછી ગયો એમના ચશ્મા અને બધું જે આવ્યું હતું એ બધું આપણી પાસે હતું બટ યુ ગિવ ઇટ ટુ હિમ કે એમને ખબર હોય છે કે આખું ક્રૂ અને જે લોકો કામ કરવાના છે એ લોકો નર્વસ હોવાના છે કારણ કે આ આવવાના છે સો હી મેક્સ ઇટ હિઝ જોબ કે એ તમને કમ્ફર્ટેબલ ફીલ કરે અને ફ્રોમ ધ ગો તમે એકદમ રાઈટ એકદમ ઈઝ જોડે કામ કરાવે છે ને હીલ મેક શ્યોર કે તમારું કામ સ્મૂથલી થાય તમે એમના પ્રેશરમાં કઈ તમારું કામ ના બગડે પણ આ વખતે તો એ સેટ પર જ રહે એ શું ડિસિપ્લિન હશે ત્યાં ચેર મૂકે શૂટ ચલ રહે અને એ પૂછીને જાય બ્લોગ બી હી મેન્શન્ડ યુ ઇન ઇન હિઝ બ્લોગ પણ બહુ મસ્ત હતું મજા આવી ગઈ હતી બટ બચ્ચન સર આસ્કિંગ અસ કે મિલ ગયા ના તો ચાહિએ મિલ ગયા ના એટલે એ તો અમારે કેટલો મોટો હાય કે સુમનને કેવું થયું હતું ખબર છે સુમન ખબર છે કિસ્સો કંઈક પૂછી લીધું બચ્ચન સાહેબે તો કેમેરાની પાછળ હતો ઓલરેડી નર્વસ હતો અને કંઈક બચ્ચન સાહેબે એને પૂછી લીધું કે એ જગા ઠીક હે કંઈક પૂછી લીધું તો પહેલા કે અરે ભાઈ જા ખડે મેં કર લૂંગા આપ ખડે રહો જા રહેના હે આપણે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયો હતો ને ક્લોઝ સેટમાં શૂટ કરી રહ્યા હતા અને એમના વોઇસનો થ્રો એટલો કે આપણે ઇયરફોન લાગીને મહિલાઓ માટે સાંભળ્યું અરે બાપ રે હેડફોન્સ લગાવેલા કાઢી નાખ્યા કારણ કે એમનો થ્રો એવો આવ્યો ને કે શું એ ચિંટુડા કેમ અને આમ પત્રે અવાજ વાગીને પાછો આવે અને હેડફોન નું કામ હતી આ વખતે આપણે જે શૂટ કરતા હતા અને તો બી યાર પહેલી વાર બોલ્યા હતા અને લાગે છે એ બધા માટે એવો મોમેન્ટ હતો કે પહેલો ડાયલોગ એમના મોઢામાંથી નીકળ્યો ને આઈ થિંક બધાને એક સાથે ગૂઝબમ્સ આવે કે ધ લેજેન્ડ યાર એક નાની ગેમ રમીએ રેપિડ ફાયર તમને ડ્રીલ ખબર છે મગજમાં જે પહેલો વર્ડ આવે એ બોલવાનો છે કોઈ ફિલ્ટર રાખવાનું નથી રાઈટ હુ ડુ વી સ્ટાર્ટ વિથ યશ મિત્ર પકાવ 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 અરે પકાવ જે પાકે પહેલું અરે મેજોરિટી ક્યાં પાર્થ વિલ સ્ટાર્ટ ના ના તમારી જોડે રમવાની છે ગેમ પકાઈ લે ને ભાઈ એક કામ કરીએ બહુ બધા વર્ડ છે ક્વિકલી એક કરતા જઈએ હા ચાલુ કરીએ યશથી ચાલુ કરે યશથી ચાલુ કરીએ ઓકે ડ્રિંક વોટર લવ સિદ્ધાર્થ ટ્રાવેલ આફ્રિકા ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ પિઝા જંક ફૂડ ક્રિકેટ મજા પાણીપુરી હું છું ગજબ Thank you. મજા ઓછી આવી પેલા આવ્યો પાણીપુરી યશનો સીન અચ્છા ફેસ્ટિવલ દિવાળી FPM મજા આવી ગઈ યહી નહીં સોચા था बस रकीब કેટલો તો કરીને મજા આવી ગઈ ગાળો બહુ મજા આવી ગઈ વેરી ઇનોવેટિવ ઇટ્સ રેપિડ પાર્થને નાઇટ આવ્યું છે સ્લીપિંગ અમદાવાદ શહેર કાર ડ્રીમ કાર હે આ તો એક એડજેક્ટિવ કાર સેકન્ડ હોમ હે સેકન્ડ હોમ સેકન્ડ હોમ મની ઇમ્પોર્ટન્ટ ઓકે ડન નો રેપિડ નો ફાયર બટ No ઇટ વોઝ rapid. અમેઝિંગ ગાઈસ ફક્ત પુરુષો માટે આવે છે ક્યાં આગળ જોજો પર આવે છે અને તો જોજો પર જોજો હા અને પ્લીઝ જોજો યાર ફિલ્મ બહુ મસ્ત અને છે વારંવાર જોજો જે આપણે વાત કરી યા અને જોતા રહેજો જોતા જ રહેજો જોજો પર જોજો મજા આવશે
જોજો પર જોજો, મજા આવશે. ડાઉનલોડ નાઉ.